श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। આજના સત્સંગમાં શ્રી વલ્લભની જે અલૌકિક વિચારધારા છે એનું સંક્ષેપમાં હવે સંકલન કરવાનો પ્રયત્ન કરીશું. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગની, પુષ્ટિ સંપ્રદાયની જગતની એક અલૌકિક વિભૂતિ, સાક્ષાત ભગવાનના મુખારવિંદનું સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ, પણ અગ્નિનું કાર્ય શું? કાર્ય કચરો બાળવાનું. પણ માત્ર તેઓ અગ્નિ સ્વરૂપ નથી, સાથે અમૃત સ્વરૂપ પણ છે. અને અમૃત સ્વરૂપે આપણને તે ઉષ્મા પણ આપે. તો શ્રી મહાપ્રભુજી માત્ર અગ્નિ સ્વરૂપ સાથે સાથે અમૃત સ્વરૂપ પણ છે. આ બંને ગુણો શ્રી મહાપ્રભુજીમાં આપણને એકી સાથે જોવા મળે છે. અગ્નિ સ્વરૂપ છે અને છતાં પણ શ્રી મહાપ્રભુજીનો સ્વભાવ મધુર છે, મીઠો છે. અને આવું માત્ર અલૌકિક વિભૂતિમાં જ આપણને જોવા મળી શકે. શ્રી મહાપ્રભુજીના દર્શન જો કરીશું તો પણ આપણને એ જ મધુરતાના દર્શન થશે. આપણી વાણી તો મધુર છે જ, અને એટલે બહુ જ મૃદુ ભાવે જ્યારે પણ ગ્રંથના અધ્યયન કરાવે અથવા તો વિચારોની અભિવ્યક્તિ કરે ત્યારે પણ એ વિચારો દ્વારા એના સેવકોને શીતળતા પણ પ્રાપ્ત થાય. તો શ્રી મહાપ્રભુજી આપણને જે દિવ્ય અમૃત પીરસ્યું છે એ કદાચ જગતમાં બીજું કોઈ આપી શક્યું ન હોત. એક ત્રીજી પણ વાત કે શ્રી મહાપ્રભુજી કૃપાનું પણ સ્વરૂપ છે. જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ ભાવ સદા સર્વમાં આપશ્રીમાં વિદ્યમાન છે. અને એ પ્રેમને કારણે જ પુષ્ટિ ભક્તોના સ્નેહ વશ શ્રી વલ્લભે આપણને ગ્રંથોના માધ્યમથી આપણને વૈષ્ણવજનોને પોતાની વિચારધારા સમજાવી છે. એ વિચારધારા વ્યક્ત કરતી વખતે ક્યાંય કોઈ આજ્ઞા નથી આપી, ક્યાંય કોઈ આદેશ નથી આપ્યો. શ્રી મહાપ્રભુજી તો હંમેશા કહ્યું, ઇતિ મે મતિ. એ શબ્દો દ્વારા શ્રી મહાપ્રભુજીએ માત્ર પોતાનો મત, પોતાનો વિચાર જ વ્યક્ત કર્યો છે. એનું પાલન કરવું કે નહીં કરવું એ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ જીવો પર છોડ્યું છે. શ્રી મહાપ્રભુજીની જે વાણી છે ને અદેય દાન છે. સર્વોત્તમમાં એટલા જ માટે કહેવામાં આવ્યું ને કે શ્રી મહાપ્રભુજી અદેય દાન રક્ષશે. એમની વાણી આપણને કૃષ્ણ સેવા તરફ અભિમુખ કરે છે, કૃષ્ણ તરફ પ્રેરિત કરે છે. તો અત્યાર સુધીના સત્સંગોમાં આપણે શ્રી મહાપ્રભુજીની વિચારધારાને જાણવાનો પ્રયત્ન કર્યો છે, એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી મહાપ્રભુજીના અલૌકિક જે 16 ગ્રંથો છે એનું પણ કંઈક વિવરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આજના સત્સંગમાં એ બધા વિચારોનું સંકલન કરીને આપની સાથે આ સત્સંગ શ્રેણીમાં ઉપસ્થિત થયો છે. એટલા માટે કે થોડું પુનરાવર્તન પણ થશે, પણ સાથે સાથે એકી સાથે શ્રી મહાપ્રભુજીના ઘણા બધા વિચારોને આત્મસાત કરવાનો પણ આપણને અવસર પ્રાપ્ત થશે.
આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો આખો જે ઇતિહાસ છે એ 2000 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. અને આપણે હિન્દુઓ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને શ્રી મહાપ્રભુજીએ જે બતાવ્યું એ ભાગવતને મૂળ ગ્રંથો તરીકે હિન્દુઓ સ્વીકારે છે. આ બધા આચાર્યોએ આ ગ્રંથોને સમજાવવાને માટે, વેદ વેદાંતને સમજાવવાને માટે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય પણ રચ્યા. એ ભાષ્ય રચનાર આચાર્યોમાં આપણા શ્રી વલ્લભ એ અંતિમ આચાર્ય છે, જેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો એક વિશિષ્ટ કહી શકાય એવો સિદ્ધાંત આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એટલે શું એની કોઈ વિશદ ચર્ચા નહીં કરીએ, પણ અહીંયા જે અદ્વૈત છે એ શુદ્ધ છે. બ્રહ્મવાદનું તત્વ દર્શન, બ્રહ્મવાદનો જે વિચાર છે શ્રી મહાપ્રભુજીએ આ સિદ્ધાંતમાં વ્યક્ત કર્યો. બ્રહ્મ, જગત અને જીવ. બ્રહ્મ પણ સત્ય છે, મહાપ્રભુજીએ રચેલું જે જગત છે એ પણ સત્ય છે, અને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ જીવ એ પણ સત્ય છે. તો શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત છે અહીંયા. હવે આ વિચારધારાને જીવનના વ્યવહારમાં આપણે ઉતારી શકીએ એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આપણી સમક્ષ પુષ્ટિ માર્ગ બતાવ્યો. તો પુષ્ટિ માર્ગ શું છે? બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધાદ્વૈત દર્શનનો જે સિદ્ધાંત છે એના આચરણનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. વિચાર અને આચાર એ બે પૈડા, અને આ બંને પૈડા એકી સાથે જો ચાલે તો જ આપણી ગતિ સુદૃઢ બને, આપણી ગતિ હંમેશા સુખદ રહે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા એક પ્રકારનો સુભગ સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગ. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એટલે વિચાર, અને પુષ્ટિ માર્ગ એટલે એ વિચારને જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ, આપણા જીવન વ્યવહારમાં સાંગોપાંગ આપણે કેવી રીતે ઉતારી શકીએ એનો જે માર્ગ છે એ પુષ્ટિ માર્ગ. આવો સુભગ સંવાદ શ્રી મહાપ્રભુજીએ આપણને રચી આપ્યો છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શેને માટે છે? તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન પ્રભુથી હજારો વર્ષોથી વિખૂટા પડેલા જે પુષ્ટિ જીવો છે એને પ્રભુ સાથે ફરી મેળવી આપવાનું છે. બીજા આચાર્યોને જે આજ્ઞા પ્રાપ્ત થઈ હતી એ જુદા પ્રકારની હતી. શ્રી વલ્લભને જે આજ્ઞા પ્રાપ્ત થઈ તે પુષ્ટિ જીવોને પ્રભુ સાથે ફરીથી મેળવી આપવાનું કાર્ય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને વારંવાર સમજાવે છે કે પુષ્ટિ જીવોનું પૃથ્વી પર એકમાત્ર જે કર્તવ્ય છે એ ભગવદ સ્વરૂપની સેવા કરવાનું છે. તે સિવાય પુષ્ટિ જીવનું અન્ય કોઈ કર્તવ્ય નથી. શ્રી વલ્લભનું પ્રાગટ્ય શેને માટે છે? તો પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે જ એ પ્રગટ થયા છે. અને એટલા માટે વિવિધ શાસ્ત્રોના દોહન કરીને શ્રી મહાપ્રભુજીએ આપણી આગળ સેવાનો જે માર્ગ છે એ પ્રસ્તુત કર્યો છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. શ્રી મહાપ્રભુજી બધા જ ગ્રંથોમાં, 16 ગ્રંથો અને તે સિવાય બીજા ગ્રંથોનું જો આપણે અધ્યયન કરીએ તો બધા જ ગ્રંથોમાં એ હંમેશા સેવાની જ આજ્ઞા કરે છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી મહાપ્રભુજીના બધા જ ગ્રંથો અને બધા જ ઉપદેશોમાં પણ કેન્દ્રવર્તી વિચાર તો હંમેશા એક જ રહ્યો છે, અને તે છે કૃષ્ણ સેવા. તો આ સિદ્ધાંત ને જીવનમાં
આપણે ઉતારી શકીએ એ કેટલું જરૂરી છે એ શ્રી મહાપ્રભુજીના આ વિચારોમાંથી આપણને સમજાય છે. ઉપનિષદ, વેદ વગેરે શું ભગવાનનું સ્વરૂપ સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સચ્ચિદાનંદ. એમના સ્વરૂપમાં 3 તત્વો, સત, ચિત અને આનંદ. ભગવાન કેવા છે? તો જગતના કરતા હતા છે અને પોતાની ક્રીડા માટે એમને જગત રચવાની ઈચ્છા થઈ એટલે પોતાનામાંથી જ લીલાવત એમને જગતને પ્રગટ કર્યું. શ્રી મહાપ્રભુજીએ એનું દ્રષ્ટાંત પણ આપણને સમજાવ્યું છે કે જેમ અગ્નિમાંથી તણખા છૂટા પડે તેમ પરમાત્માના સ્વરૂપમાંથી જીવ છૂટા પડ્યા. પણ અગ્નિમાંથી છૂટા પડેલા તણખા પર પછી શું થયું? રાખ છવાઈ ગઈ. અને રાખ છવાય તણખા પર તો પછી અગ્નિ દેખાય નહીં. પણ એ કોલસાની કણીમાં પરોક્ષ રૂપે અગ્નિ તો છે જ, પણ જે દેખાતો નથી. પણ એને ફરીથી અગ્નિનો સંપર્ક થાય, એને ફરીથી અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી નો સંપર્ક થાય તો શું થાય કે પરમાત્માથી વિખૂટા પડેલા જે જીવો છે એને પરમાત્માનો દિવ્ય જે આનંદ અંશ છે, જે તિરોધાન થયો છે, એ તિરોધાન થયેલો આનંદ અંશ આપણે પ્રાપ્ત કરી શકીએ. આનંદ અંશના અભાવમાં જીવ કેવો બન્યો છે આજે? તો દીનહીન બન્યો છે, અસમર્થ બન્યો છે, જન્મ મરણના ફેરામાં એ ભટકતો રહ્યો છે. એ શાને માટે આ ભૂતલ પર પધાર્યો છે એની પણ એને વિસ્મૃતિ થઈ છે. એટલું જ નહીં, પણ પોતાના મૂળ હેતુને પણ એ ભૂલી ગયો છે કે મારે ફરીથી પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. એટલે પોતાના મૂળ સ્વરૂપની પણ વિસ્મૃતિ અને પોતાના મૂળ હેતુને પણ એ ભૂલી જાય કે મારે ફરીથી પરમાત્માને પ્રાપ્ત કરવા છે. હું જેમનો અંશ છું તે અંશીને મારે પ્રાપ્ત કરવા છે, એની પણ એને વિસ્મૃતિ થાય છે. તો અહીંયા જોઈ શકાય છે શ્રી મહાપ્રભુજી આપણે સમજાવ્યું કે જીવ શું છે? ઈશ્વરનો અંશ છે. ઈશ્વરમાંથી જ એ પ્રગટ થયો છે અને ઈશ્વરમાંથી જ જો જીવ પ્રગટ થયો હોય તો જીવાત્મા અને પરમાત્માનો સંબંધ શું છે? સેવક અને સ્વામીનો. અને સેવક અને સ્વામીનો જો સંબંધ હોય તો પરમાત્માથી પ્રગટેલા જીવાત્માએ પરમાત્માનું શું સ્વીકારવું પડે? દાસ્ય સ્વીકારીને એમની પ્રેમપૂર્વક સેવા કરવાનું મૂળભૂત કર્તવ્ય છે. એ જ એનું સહજ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ તો બ્રહ્મ સંબંધનો મંત્ર આપણને આપ્યો. સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો અને એ આપીને શું સમજાવ્યું છે કે પુષ્ટિ સૃષ્ટિ માટે પોતાની સેવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો કે જીવ માત્રનું પ્રથમ અને એકમાત્ર કર્તવ્ય શું છે? તો પ્રભુ સેવા છે અથવા તો કૃષ્ણ સેવા છે. વચમાં જે અવાજ કરે છે પ્લીઝ જરા અવાજ ન કરો તો વધારે સારું. ભગવાનને તો નહીં જ ગમે, પણ આપણને પણ નથી ગમતું. તો આપણી બધી પ્રવૃત્તિઓનો શું છે? આખરે આનંદ મેળવવાનો હેતુ છે. આપણા લૌકિક જીવનમાં પણ જે પ્રવૃત્તિમાં આપણને વિશેષ પ્રમાણમાં આનંદ મળતો હોય એને આપણે વળગી રહીએ, પણ જેમાં આપણને આનંદ ન આવતો હોય એને આપણે છોડી દઈએ. તો માનવ માત્ર હંમેશા આ આનંદની શોધમાં છે. એ આનંદની શોધમાં જ હંમેશા ફાંફા મારે છે
આનંદ મેળવવા માટે જ આ બધી દોડધામ એ કરતો હોય છે. પણ આનંદની સાચી દિશા કઈ, એ આનંદ કયા માર્ગે આપણને મળી શકે એ આપણે જાણતા નથી હોતા. એટલે જીવ માત્ર એ આનંદની શોધમાં દોડે છે ખરો, પણ એને સાચો આનંદ મળતો નથી. એ તો માત્ર મૃગજળ સમાન છે, ઝાંઝવાના નીરની માફક છે. જે આનંદ છે એ તો માત્ર એક પ્રકારનો ભ્રમ છે. અને શ્રી મહાપ્રભુજી એવા પ્રકારનો જે આનંદ છે જે આપણને ભ્રમિત કરે છે એને શ્રી મહાપ્રભુજી શું કહે છે? વિષયાનંદ કહે છે. એ ઇન્દ્રિયોના વિષયોનો ક્ષણિક આનંદ છે. અને એક વખત જ્યારે આવો ક્ષણિક આનંદ આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આપણી આનંદ ભોગવવાની જે વૃત્તિઓ છે એ પણ કદાચ વિશેષ પ્રમાણમાં તીવ્ર બને. એ સંતોષાય તો ઠીક છે, પણ ન સંતોષાય તો આપણામાં એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન પણ આવે. આપણા મન અને બુદ્ધિ પર એક પ્રકારનું નિરાશાનું વાતાવરણ પણ જામે. એક પ્રકારની માનસિક નર્વસનેસ પણ આપણામાં આવી જાય, જાણે કે દુઃખના દરિયામાં ડૂબી ગયા હોય એવું પણ આપણને લાગે. તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સચ્ચિદ અને આનંદ, એ આનંદની શોધમાં દોડવાનું કારણ શું છે? કે જીવાત્મા મૂળભૂત રીતે જે આનંદનું અંશ છે એ આનંદનો એનામાં અભાવ છે. પણ જીવાત્માને જગતના પદાર્થોમાંથી તો સાચો આનંદ મળી શકે જ નહીં. તો સાચો આનંદ ક્યાં છે એની દિશા, એનો માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહત. મનુષ્યની વાત તો જવા દઈએ, પણ બધા દેવો છે એ પણ અલ્પ આનંદ વાળા છે, પ્રાકૃત છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહત. એ અલ્પ આનંદ આપી શકે, એની ગણતરી કરી શકાય, પણ એમને સાચા અને પૂર્ણ આનંદનો અનુભવ થતો નથી. અક્ષર બ્રહ્મ નો જે આનંદ આપણને પ્રાપ્ત થાય, ગણિતા નંદકમ બૃહત, જેને શ્રી મહાપ્રભુજી બ્રહ્માનંદ કહે છે, એ બ્રહ્માનંદની પણ ગણતરી કરી શકાય છે. અને ગણતરી કરી શકાય એનો અર્થ શું છે? કે એ પૂર્ણ નથી, એ અપૂર્ણ છે. તો પૂર્ણ આનંદ ક્યાં છે એનો રસ્તો શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. કેવળ પરમાત્મા જ પૂર્ણ આનંદરૂપ છે. અને પરમાત્માનો આ આનંદ પૂર્ણ સ્વરૂપનો છે એ સાગરના દ્રષ્ટાંત દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સાગરમાં ગમે તેટલું નદીઓનું જળ ઠલવાય, અથવા તો ગમે તેટલા જળનું બાષ્પીભવન પણ થઈ જાય, કદી પણ સાગરમાં એના જળની અંદર વધઘટ થતી નથી. એમ પરમાત્માના પૂર્ણ આનંદમાં પણ કદી વધઘટ થતી નથી. એટલે આપણે જોયું કૃષ્ણાશ્રય ગ્રંથમાં, પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહત પૂર્ણાનંદો હરિતસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પરમાત્માના પૂર્ણ આનંદમાં કદી પણ વધઘટ થતી નથી. કેવળ શ્રી હરિ જ પૂર્ણાનંદ છે, અને તેથી કૃષ્ણ એ જ મારી ગતિ હો, એમ શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવે છે. એટલે આપણે જો પૂર્ણ આનંદ મેળવવો હોય, આપણે સ્વરૂપાનંદ મેળવવો હોય, તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. અહીંયા એક આડ પ્રશ્ન પણ કદાચ મૂકી શકાય, મૂકવો હોય તો, કે આવા પૂર્ણાનંદ પ્રાપ્ત કરવાને માટે યોગથી, કર્મથી, જ્ઞાનથી આપણે શું એને ના પ્રાપ્ત કરી શકીએ? એને માટે શ્રી મહાપ્રભુજીએ સેવાનો જ માર્ગ શા માટે આપણને બતાવ્યો? તો ઉપનિષદ પણ આપણને આ વાત સમજાવે છે કે પરમાત્મા પ્રવચન કરવાથી
કે જ્ઞાનની વાતો કરવાથી કે કોઈ અન્ય સાધનો કરવાથી પ્રભુ મળતા નથી. પ્રભુ તો જેને મળવાની ઈચ્છા કરે તેને જ મળે છે. એટલે પરમાત્માને જો પામવા હોય તો પરમાત્માની કૃપા અત્યંત જરૂરી બને. તો પરમાત્માની કૃપા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? એના કૃપા પાત્ર આપણે કેવી રીતે બની શકીએ? એના કૃપા પાત્ર જો આપણે બનવું હોય તો તેની સાથે એટલે કે પ્રભુ સાથે, શ્રી ઠાકોરજી સાથે આપણે સ્નેહનો સંબંધ બાંધવો પડે. અને આ સંબંધ બાંધવાનો સરળ અને સહજ માર્ગ શું છે? એ શ્રી ઠાકોરજીની સેવા કરવાનો. તો આવા પરમાત્માને કે જે કૃપાવાન છે પણ એને કૃપા પાત્ર બનવું હોય તો આપણે એમની સાથે સ્નેહનો સંબંધ બાંધવો પડે. આ બહુ સરળ કહી શકાય એવી વાત, જે સહજ કહી શકાય એવો માર્ગ કે આ સ્નેહનો સંબંધ બાંધવો હોય તો શ્રી ઠાકોરજીની આપણે સેવા કરી શકીએ. શ્રી ઠાકોરજીને, શ્રી પ્રભુને આપણે વશ કેવી રીતે કરી શકીએ? તો આપણા સ્નેહથી વશ કરી શકીએ. પ્રેમ લક્ષણા ભક્તિથી જ આપણે વશ કરી શકીએ. અને એટલા માટે તો પેલા એક ભક્તે કહ્યું ને ભગવાનને સંબોધીને કે મારી પાસે બીજું કશું જ નથી આપવા જેવું, કે જે કહે તારી પાસે બધું જ છે, હું તને શું આપું? હા, એક ચીજ છે જે તારી પાસે નથી એ હું બહુ સારી રીતે સમજુ છું. મારી પાસે ધબકતું હૃદય છે અને તારી પાસે આવું ધબકતું હૃદય હતું તે કોઈ ભક્ત વત્સલ ભક્તને તે સોંપી દીધું છે. એટલે તારે હૃદયની જરૂર છે તો હું મારું હૃદય તને આપી દઉં. આ ભક્તની નો ભાવ છે કે હું શું આપી દઉં? તો મારું હૃદય તને આપી દઉં. તો આ સંબંધ, સ્નેહનો સંબંધ જો બાંધવો હોય તો એને માટેનો સરળ અને સહજ માર્ગ એ સેવા કરવાનો છે. સ્નેહથી સેવા કરવાનો છે. પ્રેમ લક્ષણા ભક્તિથી જ આપણે આપણા ઠાકોરજીને વશ કરી શકીએ. આપણા ભક્ત કવિ ગોવિંદ સ્વામીએ પણ એટલે જ ગાયું ને કે પ્રીતમ પ્રીતહી તે જાય પૈયે, યદ્યપિ રૂપ ગુણશીલ સુધરતા ઇન બાતન ન રીજીએ. ભગવાન શેનાથી રીઝે છે? તો માત્ર પ્રીતથી, પ્રેમથી જ રીઝે છે. રૂપ ગુણશીલ ઇન બાતન સે ન રીજીએ. દયારામભાઈએ પણ બીજા શબ્દોમાં કહ્યું પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ. આ પૂર્ણાનંદ શું છે? પ્રેમ ભક્તિને વશ છે. એ ન પડે અન્ય સાધન ફલ. એને બીજા કોઈ સાધનો દ્વારા આપણે વશ કરી શકતા નથી. આપણા પોતાના પ્રેમ, આપણી પોતાની ભક્તિ દ્વારા જ આપણે વશ કરી શકીએ છીએ. એટલે પરમાત્માના સ્વરૂપાનંદનો અનુભવ કરવાનો એકમાત્ર માર્ગ એ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ. એ માર્ગ એટલે સેવાનો માર્ગ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ગ્રંથોમાં વારંવાર કૃષ્ણની સેવા કરવાનો જ એક દ્રષ્ટિકોણ, એક અલૌકિક દ્રષ્ટિકોણ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે કે જેને આપણે વ્યવહારમાં ઉતારીએ. આમ તો દરેક માણસમાં એક પ્રકારની સહજ વૃત્તિ તો હોય છે જ, બીજાને મદદ કરવાની વાત. પણ બીજી પણ એક સહજ વૃત્તિ હોય છે અને તે શું છે? સ્નેહની વૃત્તિ. બંને પ્રકારની વૃત્તિ માણસમાં હંમેશા હોય છે. આખરે જીવાત્મા એ પણ ભગવાનનો અંશ છે ને. તો ભગવાનમાં જે પ્રકારની વૃત્તિઓ છે એ જીવાત્મામાં પણ છે. એનામાં પણ સ્નેહની વૃત્તિ છે, એનામાં પણ સેવાની સહજ વૃત્તિ છે. તો તે જેનો અંશ છે એવા તેના અંશી ભગવાન પ્રત્યે તેનામાં સહજ સ્નેહ અને સેવા ભાવ તો છે જ. પણ એ બહાર કેમ નથી આવતો? તો આપણામાં જે સહજ વૃત્તિ છે એ ભાવનું આપણે ઉર્ધીકરણ કરવાનું, એનું સબ્લિમેશન કરવાની આવશ્યકતા છે. જેમ એક પુત્ર હોય એ માતા પિતાની સેવા કરે એનો સહજ ધર્મ છે. એક સેવક હોય એ સ્વામીની સેવા કરે એનો સહજ ધર્મ છે. તેમ જીવાત્મા એ દાસ ભાવે
ભગવાનની સેવા કરે એ એનો સહજ ધર્મ છે. અને એટલા માટે કૃષ્ણ સેવા સદા કાર્ય, આપણો સહજ ધર્મ જેનું આપણને વિસ્મરણ થયું છે એને જીવનમાં આપણે વારંવાર સ્મરણ કરીને એને જીવનમાં ઉતારીએ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સેવા છોડીને બીજાની જો આરાધના કરવાનું શરૂ કરીશું તો એનું પરિણામ આપણા જીવનમાં નિરર્થક છે. દયારામભાઈએ પણ ગાયું છે કે તેમ પૂર્ણ તજી અવર આરાધે, મહેનત માથે પડે કાંઈ ન લાદે. મહેનત માથે પડે કાંઈ ન લાદે. અને એટલા માટે શ્રી કૃષ્ણની સેવા કરવાની દયારામભાઈએ પણ આપણને શીખ આપી છે. આપણે જીવવું છે, જીવનમાં શાંતિ જોઈએ છે, જીવનમાં મધુરતા જોઈએ છે, હૃદયમાં ઉલ્લાસ જોઈએ છે. અને એ બધું જો જોઈતું હોય તો એને માટે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્ય જે બતાવેલો જે માર્ગ છે, પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ કે સેવાનો માર્ગ, એ સેવાના માર્ગે ગયા વગર આપણે માટે છૂટકો નથી. આપણી ચિંતાઓમાંથી પણ આપણે મુક્તિ મેળવી હોય, કારણ કે તમે જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે આજનું જીવન કેટલું બધું કસોટી ભર્યું છે. અનેક પ્રકારની ચિંતાઓથી આપણે ઘેરેલા રહીએ છીએ. પણ શ્રી મહાપ્રભુજી એમના ગ્રંથો દ્વારા આપણને શીખ આપે છે કે એવી ચિંતા કરવાની શું જરૂર છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિ. જે નિવેદિત સેવક છે એને કદી પણ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણામાં આવી જે ચિંતા હોય, આપણો જે ઉદ્વેગ છે એ દૂર થાય એને માટે શું કરવું જોઈએ? તો શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વથા શરણમ હરિહિ એટલે શ્રી પ્રભુના આશ્રિત બનીને પ્રભુના શરણમાં હંમેશા રહેવું. પ્રભુ કરે સો ભલી કરે, જેમ પેલું બાળક માતા પિતાના ભરોસે નિશ્ચિત બનીને રહે, કોઈ પણ જાતની ચિંતા વગર એ રખડી શકે, ફરી શકે, એમ આપણે પણ એવા જ આશ્રિત બનીને જો રહીએ, આપણે પણ એવા અડગ વિશ્વાસથી જો રહીએ તો આપણને પણ એવા આનંદનો અનુભવ થાય, સાથે સાથે આપણી ચિંતાઓમાંથી પણ આપણે મુક્તિ મળે. તો શરણાગત જે જીવ છે એને આનંદ પ્રાપ્ત કરવો છે, પણ એ એનું અંતિમ લક્ષ્ય નથી. કેમ કે આનંદ પ્રાપ્ત કરવો હોય તો પણ એમાં સર્વ સમર્પણ જોઈએ, એટલે કે ટોટલ સરેન્ડર. સમર્પણમાં શું છે? એક પ્રકારની નિષ્કામ ભાવના છે. અને સમર્પણના સિદ્ધાંતને જે શ્રી મહાપ્રભુજી આપણી આગળ મૂક્યો છે, એ સિદ્ધાંતને જીવનમાં જો ઉતારવો હોય તો એને પ્રભુ સેવા દ્વારા જ આપણે ચરિતાર્થ કરી શકીએ, અન્યથા એને કોઈ પણ રીતે ચરિતાર્થ કરી શકતા નથી. એટલે પ્રભુ સેવા એ જ આપણા સૌના જીવનનું એક આવશ્યક અંગ આપણે ગણીએ. અને કેવું સુંદર કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી મહારાજે એવા પ્રિયતમ પ્રભુના સુખને માટે રાગ, ભોગ, શૃંગાર અને વિવિધ કલાઓને પણ એમાં પ્રયોજવાનો આપણી આગળ રસ્તો બતાવ્યો. અને આ કૃષ્ણ સેવા કરવાને માટે પુષ્ટિ માર્ગ કેમ રળિયામણો છે? તો પુષ્ટિ માર્ગ એટલા માટે રળિયામણો છે કે આ માર્ગે ચાલવામાં, કૃષ્ણ સેવાના માર્ગે ચાલવામાં કોઈ વેશ કે કેશ આપણે છોડવાના નથી. આપણે જીવનથી ભાગવાનું નથી. આપણે જીવનમાં રહીને જ કૃષ્ણ સેવાના માર્ગે આપણે આગળ વધવાનું છે. એમાં કોઈ વિધિ નિષેધ પણ નથી. કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ એમાં નથી. આવશ્યકતા છે માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને સાચા દિલથી પ્રિયતમ તરીકે સ્વીકારીને એમને બિનશરતી સ્નેહ આપવાની છે. અનકન્ડિશનલ ટોટલ સરેન્ડર, બિનશરતી સ્નેહ આપવાની.
શ્રી પ્રભુને, શ્રી કૃષ્ણને આપણા પરિવારના સદસ્ય તરીકે સ્વીકારી લેવાના, આપણા જીવનના કેન્દ્ર સ્થાનમાં એમને મૂકવાની આવશ્યકતા છે. પણ આ બધી વાત એ માત્ર વાતો કરવાનો જ પ્રશ્ન નથી, પણ આચરણનો પણ પ્રશ્ન છે. અને એટલા માટે તો શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને આચરણમાં કેવી રીતે મૂકી શકાય, એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ આપણી આગળ પુષ્ટિ માર્ગ મૂક્યો, અને જેમાં આપણને પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, સેવાનો માર્ગ આપણને બતાવ્યો. અહીંયા એક આડ વાત પણ કરી લઈએ કે જનસેવા એ શું પ્રભુ સેવા છે? આગળ પણ આપણે સત્સંગમાં આ વાત અવશ્ય લીધી છે. તો મેં તમને કહ્યું ને કે સેવા કરવાની એક સહજ વૃત્તિ આપણામાં છે, કે પરોપકાર ચોક્કસ આપણે કરવો જોઈએ, જે સમયે આપણે કરી શકતા હોઈએ ત્યાં. પણ આપણું મુખ્ય કર્તવ્ય આપણે ભૂલવું ન જોઈએ. આપણું મુખ્ય કર્તવ્ય શું છે? ભગવત સેવાનું. એટલે સિદ્ધાંત શું થયો કે ભગવત સેવાથી વિમુખ થઈને પરોપકાર માટે દોડતા રહીએ, એ આપણી સાચી સમજ નથી. ભગવત સેવાથી વિમુખ થઈને આપણે આ પ્રકારનું કાર્ય ન કરી શકીએ. તો મુખ્યતા શેની છે? ભગવત સેવાની મુખ્યતા છે, પરોપકારની મુખ્યતા નથી. એ વાત આપણે હંમેશને માટે ખ્યાલમાં રાખવાનું. બાકી તો બહુ સાચી વાત છે કે જે વૈષ્ણવ છે એ પ્રથમ માનવ છે, અને માનવ તરીકે એને માનવની સેવા કરવાનું, માનવના કલ્યાણનો વિચાર કરવાની હંમેશા એની ફરજ છે. પણ મુખ્યતા શેની છે? ભગવત સેવાની. હવે પ્રશ્ન એ આવે કે આપણે જીવાત્મા પરમાત્માની સેવા કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, પરંતુ પછી બધાને એક સરખો અનુભવ કેમ થતો નથી? તો શ્રી મહાપ્રભુજી એ પણ આપણે સમજાવે છે કે બધા જે જીવાત્માઓ છે ને એ સરખા નથી. એમના સ્વરૂપમાં, એમના કાર્યમાં, એના ફળમાં, બધામાં તફાવત છે. અને એટલા માટે જે જીવાત્મા છે, જે જીવ છે, એના 3 પ્રકારો: પ્રવાહી જીવ, મર્યાદા જીવ અને પુષ્ટિ જીવ. જેમને લૌકિક ભૌતિક આનંદમાં જ કેવળ રુચિ હોય, એ બધા શું કહેવાય? પ્રવાહી જીવો. પણ જેમને જ્ઞાન, કર્મ અને ઉપાસના દ્વારા મોક્ષ મેળવવાની ઈચ્છા હોય, એ બધા શું છે? મર્યાદા જીવો. પણ પુષ્ટિ જીવો એટલે કેવા? કે જેમને ભગવદ સેવા દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત કરવાની અભિલાષા છે, એને જ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવ તરીકે ઓળખાવે છે. પુષ્ટિ જીવ એટલે શું? કે જેમને ભગવત સેવા દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત કરવાની અભિલાષા છે, એ જ પુષ્ટિ જીવ. અને આ પુષ્ટિ જીવો એ કોઈ સામાન્ય જીવ નથી, એ તો ભગવાનના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. અને દેખીતી રીતે આ જીવો તેટલા માટે વિશેષ કૃપાપાત્ર છે. પુષ્ટિ જીવ એ ભગવાનના વિશેષ કૃપાપાત્ર છે. ભગવાનને એમની પર વિશેષ ભાવ છે. ભગવાન પણ આ પુષ્ટિ જીવોની પાસે એક વિશેષ પ્રકારની અપેક્ષા રાખે છે. શ્રી રમેશભાઈ પરીખે જેમના વિચારોનો અત્યારે હું કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી રહ્યો છું, એ રમેશભાઈ પરીખે પ્રવાહી જીવોને શું કહ્યું છે? કહેવાતા પુત્રો. પુત્ર છે પણ કેવા? કહેવાતા પુત્રો. મર્યાદા જે પુત્રો છે એ કેવા છે? તો દત્તક પુત્રો. અને પુષ્ટિ જીવો છે એ જ સાચા પુત્રો. એટલા માટે પ્રભુની પુષ્ટિ સૃષ્ટિ પાસે એક વિશેષ પ્રકારની અપેક્ષા છે. અને શ્રી મહાપ્રભુજીએ સતત 3 વખત જે પરિક્રમા કરી, એ 3 પરિક્રમા દરમિયાન આવા પુષ્ટિ જીવોને શોધીને એમને ભગવત સેવાના માર્ગે શ્રી મહાપ્રભુજીએ વાળ્યા છે. એમને સેવકોની સંખ્યા વધારવામાં કોઈ રસ નહોતો, પણ જ્યાં પણ પુષ્ટિ જીવો હોય, એ પુષ્ટિ જીવોને શોધવાને માટે જ હંમેશા એ તત્પર રહ્યા. એવા પુષ્ટિ જીવોને શોધીને એમને ભગવત સેવાના માર્ગે વાળ્યા છે.
એમને પુષ્ટિ ભાવની ગુણવત્તામાં રસ હતો અને એટલા જ માટે એમને બ્રહ્મ સંબંધની દીક્ષા પણ આપી. પરમાત્મા સાથેનો જીવાત્માનો છૂટી ગયેલો સંબંધ ફરીથી જોડવો એનું નામ બ્રહ્મ સંબંધ, જે આપણે જોયું. તો જીવાત્માનો છૂટી ગયેલો જે સંબંધ, એ સંબંધ ફરીથી પરમાત્માની સાથે જોડવાની વાત એ બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા કહેવામાં આવી. હું કૃષ્ણનો દાસ છું, કૃષ્ણ હમ તવાસ્મી, હું કૃષ્ણનો દાસ છું, કૃષ્ણનો બનીને જ રહીશ, કૃષ્ણને ગમતું હશે તે જ હું કરીશ. અને આ રીતે શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. આ સ્પષ્ટ બતાવ્યું. અને તેમાં શું કહ્યું શ્રી મહાપ્રભુજીએ કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ કરવાથી બધા દેહ જીવોના સર્વ દોષોની નિવૃત્તિ થવા પામે છે. અને એટલા માટે ભગવાને પોતાની સેવા માટે બ્રહ્મ સંબંધની જે દીક્ષા છે, બ્રહ્મ સંબંધ મંત્રની જે દીક્ષા છે, એને આવશ્યક ગણી છે. એનાથી સેવા કરવા માટેની એક પ્રકારની સભાનતા પણ આપણામાં પેદા થાય છે. એનાથી સેવા કરવા માટેની એક પ્રકારની જાગૃતિ પણ આપણામાં આવે છે. અને આ બ્રહ્મ સંબંધ લીધું હોય તો જ આપણે શ્રી ઠાકોરજીની આવી જાગૃતિ સાથે, આવી સભાનતા સાથે સેવા કરી શકીએ. શ્રી હરાય મહાપ્રભુજીએ તો બહુ સુંદર રીતે આ વાતને સમજાવી છે કે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા એટલે શું? તો અલૌકિક લગ્ન ભગવાનની સાથેનો, કે જેમાં કન્યા રૂપી જે જીવ છે એ વરરૂપી પરમાત્મા સાથે કોની સાક્ષીમાં? તો અગ્નિની સાક્ષીમાં અને બ્રાહ્મણની સાક્ષીમાં. તો અગ્નિ કોણ છે? અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને બ્રાહ્મણ રૂપી તુલસીની સાક્ષીએ બ્રહ્મ સંબંધ મંત્ર અને પ્રતિજ્ઞા કેવી રીતે છે? તો જે પ્રતિજ્ઞા છે, સંકલ્પ લે છે, એનાથી એ પ્રભુની સાથે જોડાય છે. અને જેમાં જીવ છે એ પોતાના સ્વામી શ્રી કૃષ્ણને સર્વ સમર્પણ કરીને એની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. કોઈને કદાચ પ્રશ્ન થાય કે બ્રહ્મ સંબંધ અજ્ઞાનમાં લીધું હોય તો, અણસમજમાં લીધું હોય તો તેની ચિંતા નહીં. નવરત્ન ગ્રંથમાં એનો પણ ઉકેલ છે મહાપ્રભુજી આપે છે. અજ્ઞાનાથ અથવા જ્ઞાનાથ કૃતમાત્મ નિવેદનમ. આવી પ્રતિજ્ઞા આપણી અણસમજમાં પણ લીધી હોય તો એથી આપણી ફરજમાં કોઈ ફેર પડતો નથી. અજ્ઞાનમાં લીધી હોય તો પણ પ્રતિજ્ઞા લીધાની સમજ જે દિવસથી આપણને પડે તે દિવસથી આપણે એનું પાલન કરવાને માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ. તો લૌકિક દ્રષ્ટાંતની દ્રષ્ટિએ જોઈએ તો લૌકિકમાં લગ્ન પહેલા શું? નામ સ્મરણ મુખ્ય. લૌકિકમાં નામ સ્મરણ. એક નવોઢા પત્ની જેની સાથે એના વિવાહ થયા છે, એના લગ્ન નથી થયા, તો એનું નામ સ્મરણ હંમેશા એ કર્યા કરશે. પણ લગ્ન પછી તો એ પતિની સેવા કરવાને માટે માત્ર નામ સ્મરણ નહીં કે તમે બહુ સારા છો, મારો તમારી પર બહુ પ્રેમ છે, માત્ર નામ સ્મરણ નહીં પણ પ્રભુની એ પતિની સેવા કરવાને માટે તત્પર બનશે. તો લૌકિકમાં લગ્ન પહેલા નામ સ્મરણ અને લગ્ન પછી સેવા મુખ્ય. એમ અહીંયા પણ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા એ નામ સ્મરણનો આપણને અધિકાર આપે, પણ બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપણને સેવાનો અધિકાર આપે. અને જે તે સમયે જે તે અધિકારનું પાલન કરવું એ પુષ્ટિ જીવનું એક સહજ કહી શકાય એવું પ્રાથમિક કર્તવ્ય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી જીવનું એકમાત્ર કર્તવ્ય છે ભગવત સેવા કરવાનું જ. બીજા બધા કર્તવ્યો છે પણ એ બધા એના પૂરક કર્તવ્યો છે. એટલે ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે, સર્વદા સર્વભાવેન
ભજનીયો પ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. આ સિવાય આપણો એકમાત્ર ધર્મ શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ. સર્વભાવથી વ્રજના અધિપતિ એવા શ્રી કૃષ્ણની આપણે સેવા કરીએ. સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. આ જ આપણો એક માત્ર ધર્મ છે. બીજો ક્યારેય કોઈ પણ સ્થળે બીજો કોઈ ધર્મ આપણો નથી. આ સેવાની સાથે ક્યારેક પૂજાને પણ સમકક્ષ શબ્દ તરીકે મૂકી દેવામાં આવે છે, પણ એમાં ક્યારેક ગડબડ થઈ જાય. કેમ કે પૂજામાં જે મૂળભૂત ભાવ છે એ શું છે? સત્કારનો, આદરનો છે. જ્યારે મેં આગળ કહ્યું તેમ કે સેવામાં મુખ્ય ભાવ શેનો છે? તો સ્નેહનો છે. આપણે સ્નેહનો સંબંધ પ્રભુ સાથે બાંધીએ છીએ. એટલે સેવાનો પાયો શું છે? સ્નેહ. જગતમાં જે મોટા માણસો આવે, જે વડીલો આવે, એનો આદર સત્કાર કરવો એ આપણી ફરજ જરૂર છે. અને શાસ્ત્રોએ પણ એવો આદર સત્કાર માટેના વિધિ વિધાન પણ આપણે બતાવ્યા છે. આવી આદર સત્કારની પ્રક્રિયા જો દેવ રૂપો માટે પ્રયોજાય તો એ શું બને છે? પૂજા બને છે. આ પૂજાના પણ વિવિધ પ્રકારો છે, પણ એ પૂજા સંપન્ન થઈ ગઈ પછી વિસર્જન મંત્રો દ્વારા દેવરૂપને પાછો સ્વસ્થાને જવાની વિનંતી પણ કરવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય છે પૂજામાં વિધિ નિષેધનું યોગ્ય રીતે પાલન થવું જોઈએ. અને બીજું કે પૂજા કરનારને જ પૂજાનું ફળ મળે, અને પૂજાનું વધારેમાં વધારે ફળ શું? તો મોક્ષ. એટલે પૂજામાં મદદ કરનારને પૂજાનું કોઈ ફળ ન મળે. પૂજામાં કદાચ અપરાધનો ડર પણ વધારે પ્રમાણમાં રહે, પણ સેવાનું જે સ્વરૂપ છે એ આગળ સત્સંગમાં પણ આ વાત મૂકવામાં આવી છે કે સેવાનો જે પાયો છે ને એ સ્નેહનો છે. સેવાનું સ્વરૂપ તદ્દન જુદા પ્રકારનું છે. જેના પ્રત્યે આપણને પૂર્ણ સ્નેહ છે એની સેવા કરવી એ આપણો સ્વભાવ છે, એ આપણો સહજ ધર્મ છે. અને આવી જ્યારે સેવા કરીએ ત્યારે એમાં આપણો ભાવ કેવો હોય? નિષ્કામ ભાવ. કારણ કે આ તો સ્નેહની અભિવ્યક્તિ છે ને, અને સ્નેહની અભિવ્યક્તિ હોય તો એમાં કોઈ કામના ન હોઈ શકે. નિષ્કામ ભાવ જ એમાં હોય, અને નિષ્કામ ભાવ દ્વારા આપણે આપણા સ્નેહની અભિવ્યક્તિ કરતા હોઈએ. હવે સ્નેહની અભિવ્યક્તિ કરવાની હોય તો જાહેરમાં ના કરી શકાય. એટલે ઠાકોરજીની જ્યારે સેવા કરીએ ત્યારે ઘરના એકાંતમાં જ થાય, જાહેર સ્થાનમાં ન થાય. સેવા આપણે જાતે જ કરીએ, કોઈ ભાડુતી સેવા ન કરી શકીએ. સેવા કોઈક અમુક પ્રસંગને માટે જ સેવા કરીએ એવું પણ નહીં. એ તો સાતત્યપૂર્ણ હોય, કન્ટિન્યુઅસ, નિરંતર સેવા કરીએ તો જ સેવાનું ફળ શું મળે? સેવા આપણને મળી શકે. અન્ય સાધનો છે, પણ દયારામભાઈ કહે છે કે અન્ય સાધને શ્રેય આપણું શ્રેય થાય, કદાચ આપણને મોક્ષ મળે અન્ય સાધને, પણ શ્રી હરિને શું સુખ? આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એમાં તો આનંદ ઉભય પક્ષે છે. સેવા કરનારને પણ આનંદ, પણ ઠાકોરજીને પણ આનંદ. એટલે દયારામભાઈ કહે છે કે અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિને શું સુખ? સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ મુખ્ય. તો આ દ્રષ્ટિએ પૂજા અને સેવા વચ્ચેની જે સૂક્ષ્મ કહી શકાય એવી ભેદરેખા છે એને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. મૂળ વાત શું છે સેવામાં? કે અહીંયા આપણો ભાવ મુખ્ય છે. એનું કારણ છે કે મનમાં અહમતા, મમતા ભારોભાર પડેલી છે, અને જે સેવામાં હંમેશા બાધક બની શકે. એટલે આપણી અહમતા મમતાને પ્રભુની સાથે આપણે જોડવાની છે. આપણી અહમતા મમતા આપણે પ્રભુના ચરણમાં મૂકવાની છે. આપણી અહમતા મમતા નું સબ્લિમેશન, એની યોગ્ય દિશામાં આપણે વાળવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આપણી અહમતા મમતા ને સમર્પીને આપણે પ્રભુમય બનવાનું છે.
આપણે પ્રભુ સાથેનો મૂળભૂત સંબંધ એ પુનઃ સ્થાપવાનો છે. એટલે પ્રભુ સાથે જો આપણે આપણા હૃદયપૂર્વક જોડાણ કરવા માંગતા હોઈએ તો પાયાની જરૂર શું છે? સહજ, શુદ્ધ, નિર્દોષ અને નિષ્કામ પ્રેમની, નિષ્કામ સ્નેહની એમાં આવશ્યકતા છે. ત્યાં આગળ ભાવ મુખ્ય છે. અહમતા, મમતા જે આપણામાં બારોબાર પડેલી છે એને પ્રભુના ચરણમાં મૂકવાની વાત છે. અને શ્રી મહાપ્રભુજી આપણને ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું. જ્યારે સેવાનો માર્ગ બતાવ્યો, પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ બતાવ્યો, ત્યારે ગુરુ તરીકે કોને બતાવે છે? ગોપીજનોને બતાવે છે. ભક્તિની જીવન શૈલી કેવી હોય તો એ શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે ગોપીજનોની જીવન શૈલી એ આપણા વૈષ્ણવોની જીવન શૈલી હોઈ શકે. આ ગોપીજનો ગૃહસ્થાશ્રમી હતા, રાત દિવસ ઘર સંસારમાં પ્રવૃત્ત પણ હતા. અને આ બધું હોવા છતાં પણ એમનું મન શેમાં હતું? એમનું મન મોહનમાં ભળેલું હતું. એમનું મન મોહનમાં હતું. એમનું મન મોહનમાં મેળવી દીધું હતું અને પરિણામે સ્વરૂપાનંદની પ્રાપ્તિ એમને થઈ હતી. તો વ્રજભક્તોએ કરેલી જે ભક્તિ છે ને એ ભક્તિનો રાજમાર્ગ છે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું, સેવા હરિત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. તો આમ સર્વ ગ્રંથોના સારરૂપ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિનો જે સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ આપણને તારવી આપ્યો છે એને જ આપણા જીવનમાં ઉતારવાની, ચરિતાર્થ કરવાની આવશ્યકતા છે. અલબત્ત સેવામાં નિયમ પાલનનો આગ્રહ હંમેશા રાખવાનો છે, પણ એ સેવા આપણી યાંત્રિક ન બનવી જોઈએ. કેમ કે યાંત્રિક સેવા બને તો તેમાં હૃદયનો સાચો સ્નેહ પ્રગટ નહીં થાય. અને એટલા માટે કેટલાક વિદ્વાનો સેવા અને સ્નેહપૂર્વકની સેવા એમાં પણ ભેદ જુએ છે. સેવા હોય, વૈષ્ણવો વચમાં અવાજ ન કરો તો સારું, મ્યુટ કરી દો આપ. સેવા અને સ્નેહપૂર્વકની સેવા. તો સેવામાં માત્ર સેવા હોય તો એમાં નિયમ પાલનનો કે ફરજ પાલનની એક યાંત્રિકતા હોય, પણ ત્યાં હૃદયનો સાચો સ્નેહ ન હોય. પણ સ્નેહપૂર્વકની જે સેવા છે, જેને સ્નેહપૂર્વકની સેવા એટલે જ શું? ભક્તિ. તો આ ભક્તિમાં સ્નેહની પ્રધાનતા છે, એમાં પ્રેમનું પ્રાધાન્ય છે. અને એટલા જ માટે પ્રેમ લક્ષણા ભક્તિ એ શબ્દ આપણે વારંવાર કહીએ છીએ કે આ સેવાનો માર્ગ છે, પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. તો હરિનો માર્ગ છે શિવરાનો, નહીં કાયરનું કામ. આ બધી વાત જીવનમાં ઉતારવી પડે અને આ માર્ગે જતા જઈએ ત્યારે ગમે તેટલા દુઃખો વેઠવાના આવે તો પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના આપણા સ્નેહી માટે, આપણા પ્રિયતમ માટે, આપણા ઠાકોરજી માટે સર્વસ્વ નોછાવર કરી દેવાની આપણામાં તત્પરતા હોવી જોઈએ. અન્ય કશું જ મેળવવાની આપણામાં કામના ન હોય. સ્નેહીમાં જ આપણું સમસ્ત જીવન સમાઈ જાય તો જ આપણે એને સાચો સ્નેહ કહી શકીએ. તો એ છે પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ. અને આવો સ્નેહ સાચા ભક્તનો જ હોય. આવો સ્નેહ ભગવાન પરત્વે આપણે રાખીએ. એટલા માટે કહેવામાં આવ્યું, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ. આ સ્નેહ ને બીજા શબ્દોમાં આપણે ભાવ કહીએ છીએ. તો અહીંયા કયો ભાવ છે આપણો? જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગની વાત કરીએ છીએ ત્યારે આપણી નિષ્કામ ભક્તિ છે. કોઈ પણ પ્રકારની શરત વિના, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, કોઈ પણ પ્રકારના કામના
ની ઈચ્છા કર્યા વગર, સ્વ સુખની ઈચ્છા વિના પ્રભુને સાચા સ્નેહી ગણીને એને આપણે પ્રેમ કરીએ છીએ. એ નિષ્કામ ભક્તિનું સ્વરૂપ છે. અને એમાં વિશેષતઃ કોના સુખની અપેક્ષા છે? તો પ્રભુના સુખની અપેક્ષા છે. પ્રભુના સુખની સતત કામના છે, પ્રભુના સુખની સતત ઝંખના છે. એ છે નિષ્કામ ભક્તિ, એ છે પ્રેમ લક્ષણા ભક્તિ, એ છે પુષ્ટિ ભક્તિ. પણ સકામ ભક્તિ હોય તો પરમાત્માની ભક્તિના બદલામાં ભક્ત પોતાના સુખની અપેક્ષા રાખે, પોતાના સુખની કામના રાખે, તો એ સકામ ભક્તિ, એ મર્યાદા ભક્તિ છે. અને એટલા જ માટે નરસિંહ કે મીરાબાઈ એ બધાની ભક્તિ ઉત્કૃષ્ટ કક્ષાની હતી, અને છતાં પણ એ મર્યાદા ભક્તિ તરીકે જ આપણે ઓળખીએ. તો આ ભક્તિને જો પ્રજ્વલિત કરવી હોય, આ ભક્તિને જે પુષ્ટિ ભક્તિનો બીજ ભાવ શ્રી મહાપ્રભુજી આપણામાં રોપ્યો છે, વાવ્યો છે, એને શું કરવું જોઈએ? એને અંકુરિત કરવી હોય તો શું કરવું જોઈએ? તો ત્યાગ અને ત્યાગની વાડ, રમેશભાઈ પરીકે આ વાત મૂકી છે કે ત્યાગની વાડ જોઈએ અને શ્રવણ કીર્તનનું ખાતર પાણી આવશ્યક છે. છોડ જમીનમાં રોપીએ ને તો બીજ વાવ્યા પછી એને ખેડવું પડે, ખાતર અને પાણી પણ આપવું પડે, એના રક્ષણને માટે વાડ પણ કરવી પડે. તો આપણા હૃદયમાં પુષ્ટિ ભક્તિનું જે બીજ વવાયું છે એને અંકુરિત કરવા માટે શેની જરૂર છે? તો ત્યાગની વાડ અને શ્રવણ કીર્તનનું ખાતર પાણી એ પણ અત્યંત આવશ્યક છે. તો જ આપણું જીવનને સંયમિત બનાવી શકે. શ્રવણ અને કીર્તન એ પગથિયું છે મહાપ્રભુજીએ આપણને એટલા માટે બનાવ્યું છે કે જેથી કરીને આપણા મનને મોહનમાં સહજતાથી આપણે ભેળવી શકીએ. એટલે કાન દ્વારા કથા કીર્તન સાંભળીએ, જીભ દ્વારા કથા કીર્તન કરીએ, અને આવું શ્રવણ અને કીર્તન જો કરીશું ને તો સ્નેહી પ્રત્યેના આપણા સ્નેહની અંદર પણ વધારો થવા પામશે. કદાચ એમ પણ કહી શકાય બીજી રીતે કે શ્રવણ કીર્તનમાં રુચિ થવી, શ્રવણ કીર્તનમાં તત્પરતા રહેવી, એ પણ ભક્તિના વિકાસની જ એક સ્થિતિ છે. આનાથી આપણો પ્રભુમાં સ્નેહ વધી શકે છે. અને એટલા જ માટે શ્રી કૃષ્ણની કથા કીર્તનનું શ્રવણ અને કીર્તન કરવું, એમાં આપણી પુષ્ટિ ભક્તિ વિશેષ પ્રમાણમાં ગતિ પ્રાપ્ત કરી શકે. અલબત્ત એ જ આપણું અંતિમ લક્ષ્ય નથી. એ તો માત્ર આપણી ભક્તિની સાધનાનું કદાચ પ્રવેશ દ્વાર કહી શકાય. આપણો લૌકિક જે રાગ છે એને પ્રભુમાં જોડીએ, એ પ્રકારની આપણી અપેક્ષા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ 3 સ્વરૂપો, કે પ્રભુમાં જ્યારે પ્રેમ થાય પછી શું ભક્તિનું વૃક્ષ યોગ્ય ઋતુ મળે, ખેડ અને પાણી મળે તો પુષ્પિત થાય, ફલિત થાય. એ શું છે? ભક્તિની આસક્તિની અવસ્થા. શ્રી વલ્લભાચાર્યજી આસક્તિનું સ્વરૂપ સમજાવતા કે ભક્તને ઘરમાં પછી અરુચિ થાય, આવો પ્રેમ થઈ જાય, અને પ્રેમ થયા પછી એને આસક્તિમાં એ પરિવર્તિત થાય. ક્યારે? કે જ્યારે ભક્તને ઘરમાં પછી અરુચિ થાય. ગૃહસ્થાશ્રમની જે લૌકિક પ્રવૃત્તિઓ છે એમાં પછી એનું મન ન લાગે, એનું મન પ્રભુમાં જ ચોંટેલું રહે, એનું નામ જ આસક્તિ. શ્રી દયારામભાઈએ પણ આસક્તિનું સ્વરૂપ બહુ સરળતાથી સમજાવ્યું. એકવાર આખા દિવસમાં પણ મળ્યા વિના ન રહેવાય, જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાય. ત્યાર પછીની બીજી અવસ્થા છે એ વ્યસન અવસ્થા. પ્રેમ પછી આસક્તિ, અને એનું ત્રીજું અંતિમ સ્વરૂપ છે એ વ્યસન અવસ્થા. એ ભક્તિની સર્વોચ્ચ કહી શકાય એવી અવસ્થા, એ ભક્તિનું પરમ ફળ કહી શકાય, જેને આપણે સર્વાત્મ ભાવ તરીકે ઓળખીએ છીએ. તો વ્યસન અવસ્થા જ્યારે સિદ્ધ થાય ને ત્યારે ભક્તને પોતાનું કોઈ પછી ભાન ન રહે, એનું સમગ્ર જીવન પ્રભુમય બની જાય. પ્રભુ વિના એક ક્ષણ પણ પછી એ રહી શકે નહીં. તો આ રીતે
પ્રેમ, આસક્તિ અને વ્યસન પ્રેમ થાય ત્યારે જગતના પદાર્થોમાં રહેલું આપણા મનનો રાગ છૂટી જાય અને પછી શું થાય? આપણો પ્રિયતમ પ્રભુમાં રાગયુક્ત બને, એનું નામ પ્રેમ. એટલે લૌકિકમાં રાગનો અભાવ અને અલૌકિકમાં રાગ જાગે, એ ભક્તિની પ્રથમ અવસ્થા. બીજી અવસ્થા છે જેમાં ભક્તને ઘરમાં અરુચિ થાય, ગૃહસ્થાશ્રમની લૌકિક પ્રવૃત્તિઓમાં મન ન લાગે, કેવળ પ્રભુમાં જ ચિત્ત ચોંટેલું રહે, એ આસક્તિ. અને ભક્તિની સર્વોચ્ચ અવસ્થા એટલે વ્યસન અવસ્થા, જેને સર્વાત્મ ભાવ કહી શકાય, જેમાં ભક્તને પોતાનું કોઈ ભાન ન રહે, એ પ્રભુમય બની જાય. પ્રભુને વિના એક ક્ષણ પણ એ રહી શકે નહીં. અને આ વ્યસન અવસ્થામાં તો ભક્ત પોતે ભગવાન વિના રહી શકતા નથી. એટલું જ નહીં, પણ ભગવાન પણ ભક્તનો વિયોગ સહન કરી શકતા નથી. ગોપીજનોને આવી જ અવસ્થા પ્રાપ્ત થઈ હતી. તો ટૂંકમાં પ્રભુ પ્રત્યેના સ્નેહને સુદૃઢ અને સર્વથી અધિક બનાવવાનો જે માર્ગ એટલે પુષ્ટિ માર્ગ, એટલે કે સેવા માર્ગ. અને એટલા માટે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આપણને કહ્યું કે કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ. એમાં સ્વરૂપ સમજાવ્યું કે કૃષ્ણની સેવા હંમેશા આપણે કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની કાનીથી વલ્લભકુળ દ્વારા આપણને સેવા માટે ભગવત સ્વરૂપ પધરાવી આપ્યું છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સ્વયં આપણા ઘરમાં બિરાજે છે, એ ભગવત સ્વરૂપ છે. આવો એક દ્રઢ વિશ્વાસ એ રાખવો એ સેવાનો પાયો છે. અલબત્ત આ સેવાની કેટલીક શરતો પણ છે, જેનો અગાઉ ઉલ્લેખ કરેલો છે કે ગૃહે સ્થિતવા, ઘરમાં રહીને ગુપ્ત રીતે એકાંતમાં આપણે સેવા કરવાની. બીજી પણ સેવા છે, સેવામાં ચિત્તની એકાગ્રતા. પછી લૌકિકમાં એમનું મન આપણું ભટકતું ન હોય. ચિત્તને પ્રભુમાં એકાગ્ર કરવા હોય તો આપણી અહમતા મમતા પ્રભુની સાથે જોડવાની છે. અને એ અહમતા મમતા જો પ્રભુની સાથે જોડવાની હોય તો આપણે જાતે સેવા કરીએ ત્યારે જ એમાં દીનતા આવે, એટલે આપણી અહમતા છૂટે. બીજા પાસે સેવા કરાવીએ તો એમાં અહમતા રહે. મમતાને પણ સેવામાં જ આપણે પ્રયોજવી છે. એટલે શું છે? આપણું વિત્ત, આપણું ધન. કારણ કે જે ધનમાં આપણી મમતા રહી છે, જે પરિવારના સભ્યોમાં આપણી મમતા રહી છે, એ સૌનો વિનિયોગ પ્રભુની સેવામાં આપણે કરીએ ને તો આપણી મમતા પણ દૂર થાય. તો આ રીતે આપણું શરીર અને આપણું દ્રવ્ય બંને ઉપયોગમાં લઈને આપણે જાતે સેવા કરવી જોઈએ. એ પણ આપણે એની સાથે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. એટલે સેવાનો કોઈ 3 પ્રકાર નથી. તનુજા, વિત્તજા અને માનસી, એવા 3 પ્રકાર નથી. સેવાનો આમ જુઓ તો કોઈ પ્રકાર જ નથી. તનુ વિત્તજા સેવા સાધન રૂપા સેવા છે. અને એમ કરતા કરતા પ્રભુમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન થતા એ સેવા પછી કેવી બને? માનસી સ્વરૂપે એ ફળરૂપા બને. તો પહેલી 2 શરત કઈ? ગૃહે સ્થિતવા. બીજી સેવા ચિત્તની એકાગ્રતા. અને ત્રીજી સેવા સ્વર ધર્મ ગણીને આપણે શ્રી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આ સેવામાં કેટલાક આચાર વિચારનું પણ આપણે પાલન કરવું જોઈએ. એટલે યોગ્ય આચાર આપણે રાખવા જોઈએ. બાહ્ય અને આંતર શુદ્ધિ રાખીને ઘરની અનુકૂળતા પ્રમાણે ઉત્તમ વસ્તુને પ્રભુને ઘરમાં અંગીકાર કરાવીએ. અલબત્ત મહાપ્રભુજીની સેવાને માટે, મહાપ્રભુજીએ પ્રભુની સેવાને માટે અમુક જ માપની જગ્યા, અમુક જ પ્રમાણમાં નેક ભોગ ધરવો, અમુક જ વસ્ત્ર આભૂષણ, એવો આગ્રહ ક્યારેય બતાવ્યો નથી. આપણા ગૃહસ્થ જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય આપણા ભાવ અનુસાર, તે પ્રમાણે આપણે પ્રભુમાં લાડ લડાવીએ. એ જ સેવાની જીવન શૈલી છે મહાપ્રભુજી આપણને બતાવી છે. તો આ રીતે આપણે શ્રી ઠાકોરજીની સેવામાં પ્રતિબદ્ધ બનીએ, નિષ્કામ સેવા કરવાની માટે પ્રતિબદ્ધ બનીએ. શ્રી મહાપ્રભુજીનો પણ આ ગ્રંથોના માધ્યમથી હંમેશા એ જ પ્રકારનો આગ્રહ રહ્યો છે. તો પુષ્ટિ માર્ગ એ આચારનો માર્ગ છે, શુદ્ધાદ્વૈત એ વિચાર છે, અને પુષ્ટિ માર્ગ એ વ્યવહારમાં એને મૂકવો એને માટેનો શ્રી મહાપ્રભુજીએ બતાવેલો માર્ગ છે.
તો આપણે કૃષ્ણ સેવા સદા કાર્ય એ માર્ગે આપણે દિન પ્રતિદિન વધારે ને વધારે પ્રમાણમાં આગળ વધીએ એવી અભિલાષા સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.